હવે જોઈએ સમાચારો વિગતવાર। ભરૂચ સહિત દેશભરમાં ચર્ચા જગાવનાર 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ ભરૂચ જિલ્લામાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે। આમોદના એક ગામમાં 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શખ્સે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ આરોપીએ અગાઉ પણ આ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું। એ ઘટનામાં જામીન મળતા તે બહાર આવ્યો હતો અને ફરીથી વૃદ્ધા પર દુષ્કૃત્ય આચરી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝૂંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના શખ્સે તારીખ 15 અને 22 ડિસેમ્બરે 2 વાર દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે વૃદ્ધાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ તેમજ ધાક ધમકીનો ગુનો દાખલ કર્યો છે। આ અંગે જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરીએ જણાવ્યું હતું કે આ આરોપીએ 1.5 વર્ષ પૂર્વે આ વૃદ્ધા પર જ દુષ્કર્મ કર્યું હતું અને એ સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી। એ કેસમાં આરોપીને થોડા દિવસ અગાઉ જામીન મળતા તે જેલમાંથી બહાર આવ્યો હતો, ત્યારે ફરીવાર તેણે આ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે। આમોદ પોલીસે વિવિધ ટીમ બનાવી ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ આ તપાસમાં જોડાઈ છે। પોલીસે પ્રથમ વખત ટેકનોલોજીના ઉપયોગ સાથે ડ્રોન વિડીયોની પણ મદદ લીધી હતી અને ગણતરીના સમયમાં દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી પાડ્યો હતો। કરવાડા ગામેથી આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો। આરોપી શૈલેષ રાઠોડને કાયદાનો કોઈ ડર નથી રહ્યો। જેલમાંથી છૂટીને આવ્યો અને ફરી એ જ મહિલા ઉપર બળાત્કાર કરી ફરાર થયો હતો। આમોદ પોલીસે વિવિધ ટીમ બનાવી ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ડ્રોનની મદદ પણ આ ગુના સંદર્ભે આરોપીને ઝડપી પાડવા માટે લેવામાં આવી હતી। આમોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલ હતો, તે ગુનાનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો ફરતો હોય, જે અનુસંધાને ભરૂચ જિલ્લા એલસીબી એસઓજી આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલ હતી, જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો। ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી। આ દરમિયાન આ ગામનો જે તોમતદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કે કેરવાડા ગામની સીમમાં ફરે છે। તે આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે। આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એને ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનામાં જે તોમતદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે।